આપણે કામેથી ઘરે વી આવ્યા છીએ અને આજે કાંઈ આપણે આખો દી ઉતર્યું નહોતું. અમારે ઈશાની બેન વાહે આજ ગોવણી બન્યા હતા. ઈશાની બેન રાંદલમાં તેડ્યા હતા ને ગામમાં એક ઠેકાણે આજે ગોવણી બન્યા હતા ઈશાની બેન. તો આપણે ખાતા નથી આપણને શું છે કાંઈ નહીં બહાર દાદા રામ દેખાડ ભાવી છે ગોવણી બની હતી. હું એવું દેખાડ. हाँ हाँ एक बक्कल दिया और क्या था और ये चांदला का पैकेट एक छांडला નું પેકેટ બીજું એ રૂમાલ કંકુની ડબ્બી અને વાટકો એવું બધું હતું ને. इसको कंकु बोलते हैं देखो इसको कंकु बोलते બધાને ખબર છે આને કંકુ કહેવાય. मुझको नहीं पता तू पागल है ये कंकु क्यों दिया जाता है खबर क्यों टीला मारने लिए. कंकु क्यों दिया जाता है आपको पता है? नहीं पता ना. इसे पता है टीला मारने के लिए. निहाय को मैं जाती हूँ दररोज. निहाय पे जाती है दररोज. तो बा गुजराती में बात करने हिंदी डिग्री हूँ था नहीं कहना. हाँ क्या गई वही गई છે. એ દાદાનો ફોન જોતી હતી. દાદાએ ફોન લઈ લીધો એટલે બેન હવે કવરાવવાનું ચાલુ કર્યું છે. અને પૈસા ને હવે તાર મમ્મી બોલાવે જા તો કઈ કામ છે. તો આપણે આઈસ્ક્રીમ લાવ્યા છે એની હાટું સરપ્રાઈઝ છે એટલે એને કહેવાનું નથી. તો આપણે અહીંયા આવ્યા હતા તો અહીંયા બધા આવો પંચવાડ હાલતો હતો. ઈશુ દીદી હાલે હાલે તો ભાઈને દેખાય તો મારી છોકરીને ઢહડીને લેતો આવું. ફોનમાં જ ગાંડો રહ્યો આ છોકરો. લાવ ફોન. આ બે આ છે ને નકરા શીખવાડતા જ હોય. પોતે એટલું બધું આવડતું હોય છોકરાઓને શીખવાડતા હોય તો આ કવરાવતી હતી એટલે હું પકડવા ગયો તો તને મેં વિડિયો ઉતારવાનું કીધું તે વિડિયો બંધ કરીને ફોન મેકી દીધો એટલે આ બહુ કવરાવે છે. હલવા કવરાવે ઓલો નેકરો ફોન જોવે એને કાઈ નહીં કહેવાનું. એને આખો દી મારે જો રાઈડ કેટલી પાડતા આવડે. રાઈડ પડતો લાડ ગુદી રાઈડ પડતો. એક મિનિટ તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. ગેસ કરો શું હશે? ચોકલેટ જ હશે. કાયમ ચોકલેટ લાવીને દાંત તો હેડવી નાખ્યા છે આપણે બધાય ના. તો લાવો ફોન અહીંયા મારી પાસે. તો આપણે સરપ્રાઈઝ લેવા નીકળી ગયા છીએ. લઈને આવીએ કાંઈ કા. તો આપણે અહીંયા ફ્રીજ ખોલી ફ્રીજે પોકી ગયા છીએ. ફ્રીજ ખોલીને દેખ તો આપણે ફ્રીજ ખોલીને મેલ પાસે જોઈ તો આપણે મેચ્યું હતું અહીંયા આઈસ્ક્રીમ ને ચોકોબાર ને એવું બધું છે. આપણે લઈને જઈ સરપ્રાઈઝ દેખાડવા. શું છે દીદી? ચોકોબાર તારી ફેવરિટ છે? અમારી ઈશાની દીદીની ફેવરિટ છે. ઓલા ઘરમાં ભાઈને નહીં કહેતી હો. તો વરુણભાઈ કહીજો હાલો શું હશે તમારા માટે સરપ્રાઈઝ છે બે માટે. એવું કઈ નથી. જલેબી અહીં લેવા કોણ જાય? જલેબી ગામમાં નથી મળતી. ઈ જ આવે જો આપણે ગેસ કરો હું લાવ્યો છું. સબ્ર નહીં હો રહા. શું છે? આપણે આઈસ્ક્રીમ ને ચોકલેટ લઈ આવ્યા. આપણી ચોકોબાર રસ્તામાં પડતી જતી હતી એટલે ગયા આપણે આડું દેવું પડ્યું. પાણી જાય તો આપણું સસ્પેન્સ બધું વિકાઈ જાય એના માટે. તો હવે વરુણભાઈ હાટું લઈ આવ્યા છે આઈસ્ક્રીમ ને ડેટ જોવા જો પેલા. આમાં ડેટ દેખાડ્યા. એ આપણે 2025 17/8/2025 થી 16/8/2026 સુધીની ડેટ મારેલ છે. આમાં કિંમત ₹30 લખેલી છે. આ જો ખાવાનું ચાલુ કરી દીધું છે બધા. આપણા હાથમાં આપણું આઈસ્ક્રીમ આવી ગયું છે. ટુણીનું આઈસ્ક્રીમ લઈ લીધું અને આ છોકરાઓના હાથમાં આવી ગઈ છે ચોકોબાર.
કામમાં બિઝી થઈ ગયા છે એટલે કોઈ બોલતું નથી કાંઈ. સાયલેન્સ મોડ થઈ ગયો છે જુઓ બધાય અહીંયા ગુલ્ફી ચાલુ છે અહીંયા ગુલ્ફી ચાલુ છે ત્યારે સમસી દેખાડી તો આવી સમસ્યા ખાય છે આપણને એવી સમસી ફાવે નહીં જલ્દી પૂરો કરી એટલે આપણે મોટો જબર સમસો લઈ લીધો છે આપણને નનકુડી એવી સમસ્યા ફાવે નહીં તો જોઈ લો અહીંયા આટલી બધી ચમચી છે. એટલે આપણે સમસ્યા કરી દીધું ખાવાનું ચાલુ પછી કાગળિયા સારું. જો આ જો કરે ગુલ્ફીન સમસ્યા આમ જો ગુલ્ફીની સોટીને આઈસ્ક્રીમ ખાય ગાંડો એટલે હા એક નંબર ઓલું યાઠા પડશે શેટી બગડશે એમ નગર યાઠા નહીં રાખ ખાઈ દે જલ્દી. હે. તો આપણે બધા આઈસ્ક્રીમ ખાઈ લીધા છે અને કેવું લાગ્યું ભાઈ આઈસ્ક્રીમ ના હેની કેવી મજા આવી? હેની પાર્ટી એટલે ખબર છે વેકેશન પૂરું થાય છે ને એની પાર્ટી હેની પાર્ટી હતી વેકેશન પૂરું થાય છે એની હે દીદી નિશા જવાનું છે એની ખુશીમાં. તો આપણે આજે મેસેજ પડી ગયો છે 6 તારીખે વેકેશન ખુલે છે જો વેકેશન ખુલે છે બોલા મને આગળ ના વેકેશન ખુલે છે શું કહેવાય સ્કૂલ ખુલે છે વેકેશન પૂરું થાય છે હું આગળ કહેતી હતી আর વરુણભાઈ નીકળો ફોન ને ફોન આ છોકરાને ફોન આખો દી ફોન જોયો તે તો હવે આપણે આપણો ઓલો ગયા થાય છે પૂરો બે બે ટાટા કહી જો જો બાય બાય ટાટામાં આવું થાય જો આ વરુણભાઈ ને રોવાનું ચાલુ થઈ ગયું છે તો માવો દીકરો છે હવે હાસુ બોલ તો કેટલું વાંચ્યું હાસુ બોલ આ તો ભાવ હાસુ તારા ખાતો મને કહે હું મરી જાય ખોટું નહીં બોલતો બધા મરી જાય ખોટું બોલે થાશે મરી જાય હો આમ જો હવે બાય બાય ટાટા કહી દે ખોટું બોલે પાછો કે પેલું બાજુ એમાં કોઈ સાંભળ્યું નથી કહી દે જો ખરા કેવું વાંચ્યું દેખાય તો ખરું યા બાપા કેટલા લોહી દીધા હવે આપણે કહી દે દીદી બાય બાય ટાટા બાય બાય ટાટા. ભલે તું કે તે પેલા કીધું તું પણ વરુણભાઈ વગાડી દીધું એટલે વરુણભાઈ એ કેટલું વાંચ્યું એમાં તો બાય બાય ટા. ફોન આવ્યો તો જઈ દુખાવ બધો